માન્ય મંત્રીશ્રીનું આપણી પરંપરા મુજબ પ્રેરક ઉપસ્થિતિમાં આવો જોરદાર તાળીઓથી દીપ પ્રાગટ્યને વધાવીએ, જોરદાર તાળીઓથી। ચિત્ર માન્ય કલેક્ટરશ્રી સન્માનિત કરી રહ્યા છે। માન્ય મંત્રીશ્રીનું તલવાર તીરકામઠું અને સાફા દ્વારા અલૌકિક સ્વાગત કરતા ડોક્ટર કુબેરભાઈ ડિંડોર, જોરદાર તાળીઓથી બોલો ભારત માતા કી। માન્ય મંત્રીશ્રીનું આપણી પરંપરા મુજબ તીરકામઠું અને તલવાર અને સાફાથી સ્વાગત કરતા સાથે તાલુકા પંચાયતની પણ ટીમ રમેશ હરેશભાઈ વડવાઈ અને જેમનો જન્મ થયો હતો કે માત્ર 25 વર્ષની ઉંમરમાં સનાતન હિન્દુ સંસ્કૃતિ માટે ધર્મ અને એવા જ અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓથી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી દશરથભાઈ બારિયાજી, तालुका प्रमुख संतरामपुर भाई श्री हरेश। अभी मुझे देव मोहरा बाबा के दर्शन करने का सौभाग्य प्राप्त हुआ। ये अध्याय जनजातीय गौरव और आदिवासी शौर्य से रंगे हुए हैं। अलासवा वर्षाबेन बखजीभाई गाड़िया संतरामपुरना वतनी मान्य मंत्री श्री अने कुबेरभाई ડિંડોર साहेब। ત્યારબાદ વહાલી દીકરી યોજના, ત્યારબાદ સંગાડા જીનલબેન કલ્પેશભાઈ, નાની ભુગેડી બાલક માતા પિતા મેડિકલ કોલેજમાં એડમિશન માટેની સહાય યોજના, ત્યારબાદ પ્રધાન ધરતી આબા તરીકે જેને સમગ્ર ભારત વર્ષ પૂજી રહ્યું છે એવા બિરસા મુંડા ભગવાનજી કે જેમણે એમની 150મી જન્મ જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં આજે ગુજરાત ખાતે વિવિધ ટ્રાઇબલ એરિયામાં એક ખૂબ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ એમના જન્મદિવસના 150મી વર્ષ જે પૂર્ણ થતા હતા એના ભાગરૂપે આજે આ સુંદર આયોજન મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી કુબેરભાઈ ડિંડોરજીની અધ્યક્ષતામાં સંપૂર્ણ કાર્યક્રમ છે સંપન્ન થયો છે। ત્યારે હું ખૂબ હૃદયપૂર્વકની શુભકામના આ જિલ્લાને અને ખાસ કરીને સંતરામપુરને પાઠવી રહી છું, કેમ કે આ જિલ્લાનો ખુદ એક આગવો ઇતિહાસ છે અને માનગઢ હિલની વાત હોય કે બિરસા મુંડા ભગવાનની આપણે વાત કરીએ તો એક સંપૂર્ણ આદિજાતિ વિકાસની ગૌરવ ગાથા આ પ્રદેશમાં જોવા મળે, અનુભવવા મળે। ત્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આજે 9,700 કરોડનું જે પેકેજ છે એ ખાસ ગુજરાતમાં થઈ અને સ્પેશિયલ કિસ્સામાં ડિક્લેર કરેલું છે કે જે સંપૂર્ણ આદિજાતિ વિકાસના ગૌરવ માટે અને મુખ્ય પ્રવાહમાં રહી અને આ સમુદાય પણ શિક્ષણ હોય, આરોગ્ય હોય, માળખાકીય સુવિધા હોય, રોજગારીની તકો હોય, આ સંપૂર્ણ આયામોમાં સહભાગી બને અને સતત અગ્રેસર રહી અને વિકસિત ગુજરાતથી લઈ અને વિકસિત ભારતની પરિકલ્પનામાં યુવા પેઢી ખાસ કરીને માતૃશક્તિ અને સમસ્ત સમુદાય એમાં આગળ વધે, પાર્ટિસિપેટ કરે અને રોજગારીની તકોનું નિર્માણ થાય। તો આ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થામાં વિવિધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનામાં જનજાતિ સમુદાય દ્વારા જનજાતિ સમુદાયને ખૂબ લાભાન્વિત કરવામાં આવે છે। ત્યારે હું પુનઃ મારા માધ્યમથી આ સમાજને અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું કે એમની દીર્ઘ દ્રષ્ટિથી દરેક સમાજ છે એ વિકાસના પથે અગ્રેસર રહી અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં યોગદાન આપી અને મહત્તમ રીતે આગળ વધી શકે।